નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાછલા 4 દિવસમાં બીજી વાર ગુજરાત આવ્યા છે અને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવસની જે શરૂઆત છે તે જ દ્વારકાધીશના ચરણોમાં તેમની સેવા કરીને કરી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ લોકસભાની ચૂંટણી 2024ના પ્રચાર અર્થે અને સાથે સાથે વિકાસના કામોના લોકાર્પણ પ્રસંગે અલગ અલગ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે। ત્યારે આજનો દિવસ અને તે પણ રાજકોટનો કાર્યક્રમ આ એક ખૂબ મોટો સંજોગ બની ગયો છે। આ સંજોગ બન્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર જ્યારે ચૂંટણી જીત્યા હતા તે રાજકોટથી જીત્યા હતા। આજના જ દિવસે તેઓ ધારાસભ્ય બન્યા હતા રાજકોટના અને આજના જ દિવસે 22 વર્ષ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટમાં જ એક સભાને સંબોધન કરી રહ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે દ્વારકા પહોંચ્યા હતા અને દ્વારકાથી જે બેટ દ્વારકા છે ત્યાં સુધી જવા માટે કેબલ બ્રિજ, જેને સુદર્શન સેતુ નામ આપવામાં આવ્યું છે, તેનું લોકાર્પણ કર્યું। ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દરિયાની તળેટીમાં જઈને, જે દ્વારકા દરિયામાં સમાઈ ગઈ છે, ત્યાં જઈને પણ તેમને એક સાધના કરી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દરિયાની તળેટીમાં જ્યારે ગયા ત્યારે કૃષ્ણનું સૌથી પ્રિય મોરપંખ પણ સાથે લઈ ગયા અને તે પણ તે ત્યાં મૂકીને આવ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સમગ્ર જે સાધના છે તેની પણ વાત જાહેર સભામાં કરી હતી કે તેમનું ખૂબ જૂનું આ સપનું હતું કે તેઓ દરિયાની તળેટીમાં જાય અને ત્યાં જે દ્વારિકા છે તેના દર્શન કરે। આજે તેમને આ દર્શનનો લાવો પણ મળી ગયો। ત્યારબાદ તેઓ રાજકોટ ગયા અને રાજકોટ ગયા બાદ તેમને આ 22 વર્ષ બાદ રાજકોટમાં આજના જ દિવસે જે તેમની સભા થઈ રહી છે તેમનું પણ તેમને સ્મરણ કર્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાછલા 4 દિવસમાં બીજી વાર ગુજરાત આવ્યા છે અને આ ગુજરાત આવવાની પાછળ આગામી લોકસભાની ચૂંટણીને લઈને પણ જોવાઈ રહ્યું છે અને તેની ઝલક આ કાર્યક્રમોમાં પણ જોવા મળી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ કાર્યક્રમોમાં કોંગ્રેસને આડે હાથ જરૂર લીધા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારકાનો જે આ કેબલ બ્રિજ છે, જેને સુદર્શન સેતુ નામ આપવામાં આવ્યું છે, તે આટલા વર્ષ સુધી ના બનવાની પાછળ પણ કોંગ્રેસ જ જવાબદાર છે તેવી પણ વાત મંચ પરથી કરી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ગુજરાતના વિકાસ સાથે કોંગ્રેસે વિશ્વાસઘાત કર્યો છે અને કોંગ્રેસે વિકાસ નહોતો કર્યો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે આ વિકાસના કામોના લોકાર્પણ કર્યા છે અને ખાતમુહૂર્ત કર્યું છે તેને જોતા આગામી જે લોકસભાની ચૂંટણી છે તે આ જ મુદ્દાઓ પર લડાશે ગુજરાતમાં તેવું હવે સ્પષ્ટ થઈ ગયું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જે રીતે પહેલાં દ્વારકા ગયા અને ત્યારબાદ તેમને રાજકોટમાં સભાને સંબોધન કર્યા બાદ દિલ્હી રવાના થઈ ગયા છે।